નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત પોલીસ કી પાઠશાલામાં. જો તમે જીએસઆરટીસી કંડક્ટર ભરતીની તૈયારી કરી રહ્યા છો તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જીએસઆરટીસી કંડક્ટર નિગમને લગતા અગત્યના પ્રશ્નો વિશે. ઘણા ઉમેદવારો એક મોટી ભૂલ કરે છે. તેઓ માત્ર નવા પ્રશ્નો વાંચે છે, પરંતુ અગાઉ પૂછાયેલા પ્રશ્નોનું વિશ્લેષણ કરતા નથી. જ્યારે હકીકતમાં અગાઉ પૂછાયેલા પ્રશ્નો જ પરીક્ષામાં સફળતા અપાવી શકે છે. તો ચાલો આપણે શરૂ કરીએ. જીએસ આપણો પહેલો પ્રશ્ન છે કે જીએસઆરટીસી નું સંપૂર્ણ નામ શું છે? તો જવાબ છે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. આપણો બીજો પ્રશ્ન છે કે જીએસઆરટીસી ની સ્થાપના ક્યારે થઈ હતી? તો જવાબ છે 1 મે 1960. આપણો ત્રીજો પ્રશ્ન છે કે જીએસઆરટીસી નું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો જવાબ છે અમદાવાદ. આપણો ચોથો પ્રશ્ન છે કે જીએસઆરટીસી કયા અધિનિયમ હેઠળ કાર્ય કરે છે? તો જવાબ છે રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ 1950. આપણો પાંચમો પ્રશ્ન છે કે જીએસઆરટીસી નું મુખ્ય કાર્ય શું છે? તો જવાબ છે જાહેર પરિવહન સેવા પૂરી પાડવી. આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે જીએસઆરટીસી નું સૂત્ર શું છે? તો જવાબ છે સુરક્ષિત, નિયમિત અને વિશ્વસનીય સેવા. આપણો સાતમો પ્રશ્ન છે કે જીએસઆરટીસી ની બસને સામાન્ય ભાષામાં શું કહેવામાં આવે છે? તો જવાબ છે એસટી બસ. આપણો આઠમો પ્રશ્ન છે કે જીએસઆરટીસી ના વડાને શું કહેવામાં આવે છે? તો જવાબ છે મેનેજિંગ ડિરેક્ટર. આપણો નવમો પ્રશ્ન છે કે જીએસઆરટીસી કયા રાજ્યની પરિવહન નિગમ છે? તો જવાબ છે ગુજરાત. આપણો 10મો પ્રશ્ન છે કે જીએસઆરટીસી ની બસ સેવા કયા વિસ્તારોમાં ઉપલબ્ધ છે? તો જવાબ છે ગુજરાત અને આંતરરાજ્ય રૂટો. આપણો 11મો પ્રશ્ન છે કે કંડક્ટરનું મુખ્ય કાર્ય શું છે? તો જવાબ છે મુસાફરોને ટિકિટ આપવી અને ભાડું વસૂલવું. આપણો 12મો પ્રશ્ન છે કે કંડક્ટરે ટિકિટ આપ્યા વગર ભાડું લેવું જોઈએ? તો જવાબ છે નહીં. આપણો 13મો પ્રશ્ન છે કે મુસાફરને ટિકિટ કેમ આપવી જરૂરી છે? તો જવાબ છે મુસાફરીનો કાયદેસર પુરાવો છે. આપણો 14મો પ્રશ્ન છે કે બસમાં સૌથી પહેલા કોની સુરક્ષાનું ધ્યાન રાખવું? તો જવાબ છે મુસાફરોની. આપણો 15મો પ્રશ્ન છે કે જીએસઆરટીસીમાં ઈ-ટિકિટિંગનો ઉપયોગ શા માટે થાય છે? તો જવાબ છે ઝડપી અને પારદર્શક સેવા માટે. આપણો 16મો પ્રશ્ન છે કે બસ સ્ટેન્ડ પર બસ રોકવાનો હેતુ શું છે? તો જવાબ છે મુસાફરોને ચઢાવવા અને ઉતારવા. આપણો 17મો પ્રશ્ન છે કે કંડક્ટરે યુનિફોર્મ કેમ પહેરવું? તો જવાબ છે ઓળખ અને શિસ્ત માટે. આપણો 18મો પ્રશ્ન છે કે મુસાફર ટિકિટ ગુમાવે તો શું કરવું? તો જવાબ છે નિયમ મુજબ કાર્યવાહી કરવી. આપણો 19મો પ્રશ્ન છે કે જીએસઆરટીસીમાં ફરિયાદ માટે શું વ્યવસ્થા છે? તો જવાબ છે ફરિયાદ કેન્દ્ર અને હેલ્પલાઇન નંબર. આપણો 20મો પ્રશ્ન છે કે બસમાં ધૂમ્રપાન કરવાની મંજૂરી છે? તો જવાબ છે નહીં. આપણો 21મો પ્રશ્ન છે કે કંડક્ટરે મુસાફરો સાથે કેવો વ્યવહાર રાખવો જોઈએ? તો જવાબ છે નમ્ર અને શિસ્તબદ્ધ. આપણો 22મો પ્રશ્ન છે કે જીએસઆરટીસી કઈ પ્રકારની સેવા આપે છે? તો જવાબ છે એક્સપ્રેસ, ગુજરનગરી, સ્લીપર, લોકલ વગેરે. આપણો 23મો પ્રશ્ન છે કે બસમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરવા જોઈએ? તો જવાબ છે નહીં. હવે 24મો પ્રશ્ન છે કે કંડક્ટરની જવાબદારી કોના પ્રત્યે હોય છે? તો જવાબ છે મુસાફરો અને નિગમ. આનો 25મો પ્રશ્ન છે કે બસ અકસ્માત થાય તો કંડક્ટરે શું કરવું જોઈએ? તો જવાબ છે મદદ અને જાણ કરવી. આપણો 26મો પ્રશ્ન છે કે જીએસઆરટીસીની આવકનો મુખ્ય સ્ત્રોત શું છે? તો જવાબ છે મુસાફરી ભાડું. આપણો 27મો પ્રશ્ન છે કે બસમાં મહિલા મુસાફરો સાથે કેવો વ્યવહાર રાખવો જોઈએ? તો જવાબ છે સન્માનપૂર્ણ. આપણો 28મો પ્રશ્ન છે કે વિશિષ્ટ નાગરિકોને શું સુવિધા મળે છે? તો જવાબ છે નિયમ મુજબ ભાડામાં રાહત. આપણો 29મો પ્રશ્ન છે કે દિવ્યાંગ મુસાફરો માટે શું વ્યવસ્થા છે? તો જવાબ છે વિશેષ રાહતો. આપણો 30મો પ્રશ્ન છે કે બસમાં સફાઈ રાખવાની જવાબદારી કોની છે? તો જવાબ છે ડ્રાઈવર અને કંડક્ટર સહિત સ્ટાફની. આપણો 31મો પ્રશ્ન છે કે કંડક્ટરે રોકડની ગણતરી ક્યારે કરવી? તો જવાબ છે ડ્યુટી પૂર્ણ થયા પછી. આપણો 32મો પ્રશ્ન છે કે બસના સમયપત્રકનું પાલન કરવું જરૂરી છે? તો જવાબ છે હા. આપણો 33મો પ્રશ્ન છે કે જીએસઆરટીસીનું મુખ્ય ધ્યેય શું છે? તો જવાબ છે જનસેવા. આપણો 34મો પ્રશ્ન છે કે કંડક્ટરે ફરજ દરમિયાન મોબાઈલનો દુરુપયોગ કરવો જોઈએ? તો જવાબ છે નહીં. આપણો 35મો પ્રશ્ન છે કે મુસાફરને સાચી માહિતી આપવી જોઈએ? જવાબ છે હા. આપણો 36મો પ્રશ્ન છે કે ટિકિટ મશીનનો ઉપયોગ કોણ કરે છે? તો જવાબ છે કંડક્ટર. આપણો 37મો પ્રશ્ન છે કે જીએસઆરટીસીમાં શિસ્તનું મહત્વ શું છે? તો જવાબ છે સારી સેવા માટે. આપણો 38મો પ્રશ્ન છે કે કંડક્ટરે કયા દસ્તાવેજો સાથે રાખવા?
તો જવાબ છે ઓળખ અને જરૂરી રેકોર્ડ. આપણો 39મો પ્રશ્ન છે કે ખોવાયેલી વસ્તુ મળે તો શું કરવું જોઈએ? તો જવાબ છે નિગમના નિયમ મુજબ જમા કરાવવી જોઈએ. હવે 40મો પ્રશ્ન છે કે મુસાફરોની ફરિયાદ સાંભળવી જોઈએ. તો જવાબ છે હા. આપણો 41મો પ્રશ્ન છે કે જીએસઆરટીસીની બસો અન્ય રાજ્યોમાં પણ જાય છે. તો જવાબ છે હા. આપણો 42મો પ્રશ્ન છે કે કંડક્ટર માટે ઈમાનદારી શા માટે જરૂરી છે? તો જવાબ છે નિગમની વિશ્વસનીયતા માટે. આપણો 43મો પ્રશ્ન છે કે બસમાં ઇમરજન્સી વખતે શું કરવું? તો જવાબ છે મુસાફરોને સુરક્ષિત કરવું. આપણો 44મો પ્રશ્ન છે કે કંડક્ટરે જાહેર સેવક સન્માન ફરજ બજાવે છે? તો જવાબ છે હા. આપણો 45મો પ્રશ્ન છે કે મુસાફર સાથે ઝઘડો કરવો યોગ્ય છે? તો જવાબ છે નહીં. આપણો 46મો પ્રશ્ન છે કે જીએસઆરટીસીમાં ગ્રાહક સંતોષનું મહત્વ શું છે? તો જવાબ છે સારી પ્રતિષ્ઠા માટે. આપણો 47મો પ્રશ્ન છે કે કંડક્ટરે ભાડાની રકમમાં ગેરરીતિ કરવી જોઈએ? તો જવાબ છે નહીં. આપણો 48મો પ્રશ્ન છે કે બસમાં ટિકિટ ચેકિંગ કોણ કરે છે? તો જવાબ છે ચેકિંગ સ્ટાફ. આપણો 49મો પ્રશ્ન છે કે જીએસઆરટીસી રાજ્યના વિકાસમાં કેવી રીતે મદદ કરે છે? તો જવાબ છે પરિવહન સુવિધા દ્વારા. આપણો 50મો અને છેલ્લો પ્રશ્ન છે કે સારા કંડક્ટરની મુખ્ય ઓળખ શું છે? તો જવાબ છે ઈમાનદારી, શિસ્ત અને ઉત્તમ સેવા. મિત્રો, જીએસઆરટીસી કંડક્ટરમાં પરીક્ષામાં સફળ થવા માટે અગાઉ પૂછાઈ ગયેલા પ્રશ્નો સૌથી શક્તિશાળી હથિયાર છે. જો તમે પીવાયક્યુની સારી તૈયારી કરશો તો પરીક્ષામાં સારો સ્કોર તમે મેળવી શકશો. જો મિત્રો, હવે આપણે આપણી યુટ્યુબ ચેનલમાં કેવા વિડીયો અપલોડ કરવા જોઈએ અથવા જીએસઆરટીસી કંડક્ટરના કયા વિષયના આપણે વિડીયો આપણી ચેનલમાં અપલોડ કરવા જોઈએ તે તમે કોમેન્ટ સેક્શનમાં જણાવજો. જો મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સુધી પણ પહોંચાડો. તમારી સફળતા એ અમારી જવાબદારી છે. જય હિન્દ, જય ભારત.